બલોદણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના। હનુમાનજીની મૂર્તિ જમીન ખોદકામ કરતા અંદરથી નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂર વાળી થઈ જાય છે। બાબર તાલુકાના બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમાં મંદિરનું બલોદણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના લોકો ભેગા થઈને મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવી। મૂર્તિ પાણીથી ધોવામાં આવી તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ સિંદૂર જોવા મળ્યું છે, જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે। તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે। ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોદણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે, પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી। આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોદણ ગામના હરગોવનભાઈ પટેલ તેમજ ભાણાભાઈ મળી આ જણાવ્યું કે બલોદણ ગામે છબીલા હનુમાનજીનું મંદિર નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ 2 મહિનાથી મંદિરનું કામ ચાલ્યું છે, જેમાં 1 મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ મળી છે, જે મૂર્તિ ગામ લોકો દ્વારા સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરીને મુકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂર વાળી જોવા મળી છે। આ હનુમાન દાદાનો ચમત્કાર છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ ભેવાભાઈ કરમસિંહભાઈ। અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરાબર છે। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરાબર। તો અમે આ મંદિર બનાવવા છીએ જ્યાં તાર નાની મૂર્તિ ભાળે એટલે કે એ મૂર્તિ કાઢીને તો અમે કાયમ 2 દિનની ધોઈ, પણ તોય આ તેલ સિંદૂર કાયમી માટે ખૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વહેલનો છે, અમારા દાદાનો દાદા મને ખબર નથી, પણ અમારા દાદાએ બનાવવા લે છે ઘણી વખત, પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ફાળ્યો છે। ઓકે, બોલો હનુમાનજી મહારાજ કી જય। આજે અમે બલોદણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના, એમાંથી આ મૂર્તિ છે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી, અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે, અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે। ઓકે, હા, 2 મહિના પહેલાં મંદિર બનાવવા ખોદતા હતા, મૂર્તિ નીકળે છે, એમાંથી તેલ સિંદૂર 2 મહિનાથી નીકળ્યા કરે છે। વારંવાર લુહાસા ધોવાસા તોય છતાં નીકળે છે। શેની મૂર્તિ છે? હનુમાન દાદાની।